આવો દુલાભાઈ. રામ રામ. હમણાં દુલાભાઈ બહુ આમ ફરવા માંડ્યા છે ને કઈ અટાણ ક્યાં હાલ્યા? હા બાપા ખેતરે ગયા છે તો ચોટીલા દર્શન કરતો હોઉં. સારું કર્યું સારું કર્યું. પણ કાલ તો તમે ભાભીને લઈને ફરવા ગયા હતા ને નહીં? એટલે સોટિયા ગામ આકાની ખબર રાખે છે હો. એમાં હું છે તાર ભાભીને રાજકોટ ફિલ્મ જોવા લઈ ગયો તો. આ તું વાંઢો છે ને તને વાત નહીં સમજાય. કરો કરો, તમે તમારી મસ્કરી કરો દુલાભાઈ. પણ એક સાચી વાત કહું દુલાભાઈ, તમારે તો મોટરસાયકલ લઈ જ લેવું જોઈએ. જ્યારે મન થાય ત્યારે ફટાક નીકળી જવાય. અને ભાભીને અહીંયા મોટરસાયકલ ઉપર બેસાડીને નીકળ્યા હો તો કેવો વટ પડે. અરે વાત તો હાવ સાચી. વિચાર તો છે પણ જોવું પડશે. એમાં જોવાનું શું બળી? મોટરસાયકલ લેવામાં કઈ મોટી વાત છે? આ તમારી સામે પેલો જગો ધોબી રહે છે ને, એ કહેતો તો આવતે મહિને મોટરસાયકલ લેવાનું. હાળો હાળો જગલો ધોબી મોટરસાયકલ લાવવાનો છે? હા, એ તો કહેતો તો કે ફળિયામાં સૌથી પહેલું મોટરસાયકલ એ લાવશે. હવે તમે કહો, એને વળી મોટરસાયકલ લઈને ક્યાં જવાનું? તોય મોટરસાયકલ લેવામાં ક્યાં મોટી વાત છે? અને તમારે તો ખરેખર દુલાભાઈ મોટરસાયકલની જરૂર છે. એમાં સૌથી પહેલું મોટરસાયકલ લાવવાનું છે. દુલાભાઈ લો, આ તમારો ચોટીલાનો છકડો આવ્યો. કઈ કામકાજ હોય તો કહેજો, મૂંઝાતા નહીં. હું છું છોટું, નહીં બોલું ખોટું. આજકાલમાં આ ધૂળો શેઠની ડેલીએ આવ્યો સમજો. મારા શેઠનું પેટ ધરાશે તો અમારું પેટ ભરાશે ને. છોટિયા, એ છોટિયા, બોલો ને શેઠિયા. હું કરતો તો? કઈ નહીં, હું તો તમારા રૂમમાં બધું સાફ કરતો હતો. ભલે ભાઈ, પણ જોજે હો, બધું બહારથી જ સાફ કરજે, અંદરથી કઈ સાફ ન કરતો. તમે શું શેઠિયા? બોલો બોલો, શું કામ હતું? સવારથી લગનના બેન્ડ વાજા તને સંભળાય છે કે નથી સંભળાતા? આપણું શું શેઠિયા? અત્યારે તો લગનની મોસમ ફૂલ બહારમાં જાગી છે. હશે શેઠિયા, મન રાખો જરા મોટું. આપણી ડેલીએ માંડવો બંધાશે, આપણી ડેલીએ બેન્ડ વાજા વાગશે. છોટિયા, હું ભાંગી નાખીશ તારા ટાંટિયા. સમજતો જ નથી અને ઘા ઉપર મરચું બપરાવે છે. છોટિયા સમજ. છોટિયા, છોટિયા, તું સમજ. સમજાવ. ચારે કોઈ લગનની સીઝન હાલે છે, વાત સાચી, પણ છેલ્લા 2 મહિનાથી શેઠની ડેલીએ કોઈ કરજ લેવા આવ્યું જ? પેલા તો 10 માંડવા લાગતા, એમાંથી 8 માંડવા શેઠના કરજ લઈને માંડતા હતા. સાચું, હાવ સાચું. લોકોને કારજ કરવાનું હોય ને તોય શેઠની ડેલી ખખડાવતા હતા, અને નાના મોટા ધંધાવાળા તો શેઠના કાયમના ગ્રાહક. આ રતન શેઠના ચોપડે સંતાય દેવાના. હાવ સાચું. પણ એમાં આટલા દુખી ના થાવ શેઠ. આપણે તો ગામમાંથી કેટલાક મૂર્ખા જ શોધવાના ને, એ મળે એટલે આપણી ભક્તિ ખાલી. હે
સાચી વાત. એટલા માટે જ મેં તને રાખ્યો છે. શેઠ આ ઘરમાં છો કે? આ કોણ? તમે ગોતો છો એમાંનો એક મૂર્ખો સોમાદાનો ધૂળિયો. એ રામ રામ શેઠ. રામ 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 રામ. આવ ભાઈ. હા આ તો હું આ ઘણા દીથી ગામમાં તમને જોયા નહીં એટલે થયું કે લાવ રતન શેઠને મળતો આવું. સારું કર્યું ભાઈ. બાકી શેઠને મળવા કોણ આવે છે? કામ હોય ત્યારે અંધાએ દોડ્યા આવે અને કામ પતી ગયું પછી કોણ શેઠ ને કોણ હું. નાના શેઠ એવું તે કાંઈ હોય? હા પણ મારે પણ એક કામ છે એટલે જ હું તમને ના ના ભાઈ, આ હું તારા માટે નથી કેતો હો. તારે તો અડધી રાતે રતન શેઠની ડેલી ખખડાવવાની છૂટ છે, સમજી લેજે. બોલ બોલ, હું કામ હતું? હવે શેઠ છોટુ, ધોળાભાઈ માટે સરસ મજાની ચા લેતો આવ. લેતો આવ ને. શેઠ આ વખતે વરસાદ સારો થયો છે એટલે ખેતીની ઉપજ એ સારી થવાની, પણ આ ઉપજના રૂપિયા હાથમાં આવતા જ 6 મહિના થશે. તારી વાત તો સાચી. હવે શેઠ મારે મોટરસાયકલ લેવું છે. હવે 6 મહિના પછી તો ખેતીની ઉપજના રૂપિયા હાથમાં આવવાના છે, તો મોડું શું કામ કરવું? હા એ વાત સાચી. 6 મહિના પછી એ મોટરસાયકલ લેવું અને આજે ય લેવું. એટલે જો 100 મહિના માટે તમે થોડીક મુશ્કેલી છે ભાઈ. તમે ચિંતા ના કરો શેઠ. આ ખેતીની ઉપજના રૂપિયા જેવા મારા હાથમાં આવશે ને એટલે પહેલા તમારું ખાતું ચૂકતે કરી દઈશ. ભાઈ એકાદ મહિનો ખમી જાન. શેઠ તમારાથી હું છુપાવવાનું? આ મારી સામેવાળો જગલો નહીં, એ મોટરસાયકલ લાવવાનો છે અને એ જગલો મોટરસાયકલ લાવે ને શેઠ, એ પહેલા મારે મારી ડેલીએ મોટરસાયકલ ઊભું કરી દેવું છે બસ. જગો ધોબી, જગા ધોબી ના ઓળખ્યો છે? હા ઓળખ્યો ને, પણ એ જગલાન મોટરસાયકલ જરૂર શું પડી? વટ પાડવા કહેતો તો કે ફળિયામાં પહેલું મોટરસાયકલ આપણું જોઈએ. સાંભળ્યું શેઠ, સાંભળ્યું? એ જગલો ધોબી મોટરસાયકલ લાવે ને શેઠ, એ પહેલા મારે મારી ડેલીએ મોટરસાયકલ ઊભું કરી દેવું છે બસ. સાચી વાત છે ધોળાભાઈ, સાચી વાત છે. શેઠ આ ધોળાભાઈ નું કઈક કરો ને. હા ધુળાભાઈ આવ્યા છે તો કાંક કરવું જ પડશે જ ને. એક કામ કરો, તમે કાગળિયા ઉપર સહી કરી દો એટલે હું તમને રૂપિયા ગણીને દઈ દઉં. હાલો. હા મોટા શેઠે બહુ મોટું કામ છે. આવો 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 ધુળાભાઈ આવો, બેસો. ખરા લ્યો. શેઠ તમારો ખૂબ ખૂબ આભાર. છોટિયા, વાહ છોટિયા વાહ. મારા શેઠિયા ગામમાં કોકને વટ પાડવો છે તો કોકને પડોશીને દેખાડી આપવું છે. આવા માણસો તો બહુ મળી રહેશે. પછી મારા શેઠિયાને શો વાંધો? મારા શેઠિયાનું પેટ ધરાશે તો મારું પેટ ભરાશે.
થયું? કામ થઈ ગયું? તે થઈ જાય ને. હે આ શેઠ હારે આપણા સંબંધ કેટલા જૂના છે અને આપણા ખેતરમાં પાક ઉભો છે ઈ ભાળે જ છે ને. ના હે ના પાડે. લાવો હું કબાટમાં મૂકી દઉં. ને મારું માનો ને તો હવે બહુ મોડું ન કરતા. 1-2 દીમાં છે ને મોટરસાયકલ લાવી દો. અરે કાલ સવારે જવાનું ને સાંજે મોટરસાયકલ લઈને આવવાનો. પણ તમે બાપાને હજી વાત નથી કરી ને? તે કહી દેશું એમને. આ બાપા થોડું ના પાડવાના હે અને ના પાડે ને તો આ ધૂળો તો મોટરસાયકલ લાવવાનો જ. ઈ ચગલો એના મનમાં સમજે છે હું. હા હો, એની વહુ નથી આ મુયોલી શારદાડી. ઈ મન કાલ મળી હતી ને તે મને કહેતી હતી. મને હું કેસ ખબર છે? મને કહેશે તમારા ભાઈને તો બહુ કામ હાલે છે, તે અમાર તો છે ને નવું નક્કોર મોટરસાયકલ લાવવાનું છે. હમણાં કહું ઈ કામ હાલે છે ચકલાનું. હવે તું છે ને એ શારદાડીને કહી દેશે કે ના રે મૂકો ને, આપણે હું કામ કોઈની પંચાયત કરવી હે? અને મારે હું કામ કઈ કેવું પડે? 1-2 દીવા મોટરસાયકલ લાવશું એટલે જોશે જ ને. લે હાલો હું તમારા હાટુ ચા બનાવી દઉં. અલે ધુળા, એ ધુળિયા, હું છે બાપા? અલ્યા ઓલો અમથો કહેતો તો તું ભટભટિયું લાવવાનો છું? બાપા ભટભટિયું નહીં, મોટરસાયકલ. કાલે જ નવી નક્કોર મોટરસાયકલ લાવવાનો છું. હા હા, પણ અટાણે એની તારે શું જરૂર છે? બાપા તમને ખબર ન પડે, તમે સાના માના પડ્યા રહો. તમારી પાસે ક્યાં રૂપિયા માંગુ છું? ઓહો હો હો, પૈસા આયા એટલે પાવર વધી ગયો છે બેટા. આ તમારા બાપાએ ઘણા પૈસા કમાયા છે, પણ આમ પાણી જેમ પૈસા વાપર્યા નથી. તો તમે બોલાવડાવશો પછી બાપા? આ મહેનત કરું છું, રૂપિયા કમાઉં છું, તો વાપરું નહીં? દીકરા મારા, અમે જો તમારી જેમ પૈસા ખર્ચ્યા હોત ને તો આ 5 વીઘા જમીન જે રહી છે ને એ ન રહી હોત. આ ખેતરમાં તે કૂવો ને કૂવામાં તે પંપ છે ને એ ન હોત. બાપા તમે હંધુય કર્યું છે ને, હું ક્યાં ના પાડું છું, પણ હવે મને મારી રીતે કરવા દો. બસ 2-4 વર્ષ હારા ગયા કે છગી ગયા. કુદરતની મહેરબાની થઈ એટલે ખરાબ દન ભૂલી જવાના. દીકરા, મેં ખરાબ દન જોયા છે. કાઠો સમય મેં બેઠ્યો છે એટલે તને કહું છું દીકરા. અમારો માયલો જીવ બળે છે ને એટલે તને કહું છું. બાપા મને બધી ખબર છે, હું કઈ નાનો કીકલો ના થવે. એટલે તું તારા બાપને સમજાવે છે? જો બેટા, હારા સમયમાં 2 પૈસા વધારે કમાઈએ ને તો ભાવિ માટે રાખી મૂકીએ. અને આપણા પંથકની તાસીર તો તને ખબર છે. 2 વર્ષ હારા હોય તો 2 વર્ષ ખરાબ હોય. એ ખરાબ વર્ષમાં તારા ભટભટિયાને હું બચકા ભરવાના છે. બસ પૈસા આયા એટલે વાપરો. આટલા બધા પૈસા તે કાઢ્યા ક્યાંથી? બોલો, આમ તો કહેતો તો કે ₹50,000 નું ભટભડિયું આવે છે. રૂપિયા હું કરો છો બાપા? આ ખેતરમાં પાક ઉભો છે ને, ઈ વડાશે એટલે રૂપિયા હાથમાં આવશે તો શેઠને ચૂકતે કરી દઈશું. તું બોલ્યો તું? શેઠ પાસેથી તે પૈસા લીધા? વ્યાજે પૈસા લીધા? અરે ભટભટિયા વગર હું કાચું ખાતો તો તું. આ તમે હું કહું છું રહેવા દો ને. તમે મોટરસાયકલ લ્યો, ઈ બાપાને જરાય ગમતું નથી. હું ક્યારની હાંપડું છું. મૂકો ને કકડાટ. વહુભા તમે કઈ ઠીક, હવે બધું બરાબર. મને થયું કે મારા ધોળિયામાં આટલો બધો પાવર આવ્યો ક્યાંથી? એટલે શું હું તમને શીખવાડું છું? ના ના, હું તો કહું છું રહેવા દો પૈસા. આ ઘરમાં ઝઘડા કરીને તે કઈ મોટરસાયકલ લાવતી હશે? સાની રે તું. હું કઈ તારું જુગારમાં રૂપિયા ખર્ચી નાખું છું? તે કોઈ એમને કોઈ ખોટા રસ્તે રૂપિયા વાપરું છું? આ તમારા બાપાને કયો. મને હિના ના પડે છે. એક વાત સમજી લ્યો બાપા, તમારે છે ને અમારા બેની વાતમાં વચ્ચે નહીં બોલવાનું. સમજી ગયો બેટા, સમજી ગયો. અને અમે બે કાઢ્યા એટલે દી ક્યાં મારે કાઢવાના છે? દીકરા, આ તું બહુ ખોટું કરી રહ્યો છે. શેઠની ડેલી ખખડાવવાની ટેવ પડી ગઈ ને તો બેટા યાદ રાખજે,
તારી હંધી મહેનત અને તારી કમાણી એ શેઠની તિજોરીમાં બંધ થઈ જાય. અને એવડો શેઠિયો તારું મોઢું જોઈને તને પૈસા નથી ધીરતો. એ તો એવડો ઓલી 5 વીઘા જમીન જોઈને પૈસા ધીરે છે. આગ તો જો ખેતરમાં ઉભો છે ને તે એવું કહી નાખ્યું. આપણા ખૈડિયાઓ ખોટું નથી કહી કે બેટા કે દાણા ઘરમાં આવે અને પૈસા હાથમાં આવે ને ત્યારે જ સાચું. બાકી તો કુદરતના ખેલને કોણ ઓળખી શક્યું છે? હવે તમે શું કરશો? કરવાનું હું? આ ધોળાને કોઈ રોકી ના શકે. કાલ સાંજે આપણી ડેરીએ મોટરસાયકલ ઊભું હશે. આવી ગયા? કેમ આજ બહુ મોડું થયું? આ કરશનને ઘેર ગયો તો ત્યાં બીજા 2 જણા બેઠા હતા. આ ધના ભગતે જે વાતું કરી હતી એ હવને કરી. પછી તો બધી બહુ વાતું થઈ. શેની વાતું? હવના હિતની વાતું. હવ ભેગા થાવ, બચત કરો અને ખોટા સામાજિક ખર્ચા બંધ કરો. પછી તો બધી બહુ વાતું થઈ. હાચે હો, આ ધના ભગતને ગામની બહુ ચિંતા છે હો. ને એમની વાત જટ કોઈ ઉથામતાય નથી. મને તો લાગે છે કે આ ધના ભગત જેવા માણસ આપણી હારે છે ને તો આપણા ગામમાં જરૂર સંગઠન થશે જ. અને સંગઠન થશે પછી ગામને લાભ કેટલા થશે? સાચી વાત. પણ તું આ બધું શેનું ચિત્રામણ કરે છે? આ ક્યારની મેં ગણતરી કરીને તો બરાબર 15,000 રૂપિયા થાય છે. 15,000 રૂપિયા? હા. પણ શાના? ખર્ચાના. અરે પણ તું કયા ખર્ચાની વાત કરે છે? ગભરાઈ ગયા? આ તમારા દાણાના રૂપિયા આવે ને તઈ 15,000 પહેલા મને ગણી દેજો. અરે તારું ફરી ગયું છે કે શું? આ 15,000 ના ખર્ચાની તું વાત કરે છે? મારે કઈ વાપરી નથી નાખવા, બેંકમાં મૂકવા છે. પણ શું કામ? આ વખતે ખેતી ને ધંધો બેય હારા થયા છે ને એટલે. અરે પણ કંઈક સમજાય એવું બોલ. આ મેં કાગળ પેન લઈને ગણ્યું ને તો 12 મહિનાનો આપણો ખાવા પીવાનો ખર્ચો 15,000 રૂપિયા થાય છે. હા તે થતો હશે. એનો અર્થ એમ કે વરો ખરાબ આવે ને કાંઈ કમાણી ન થાય ને તોય ખાવા પીવા હાટું 15,000 તો જોશે જ. હા તારી વાત મુદ્દાની છે હો. પણ ગાંડી આપણે આ કરિયાણાનો ધંધો શરૂ કર્યો છે અને મંડપ સર્વિસ ચાલુ કરી છે. પછી આપણે આ બધી ચિંતા કરવાની શી જરૂર? ચિંતા નહીં, આયોજન, ભાવિનું આયોજન. અને વપરાશે નહીં તોય બેંકમાંથી કોણ લઈ જવાનું છે? પાછું એના પર વ્યાજ તો મળશે જ. સાચી, તું હાવ સાચી. આપણને તારું આ આયોજન બહુ ગમ્યું. મને તો ધના ભગતની વાત યાદ રહી ગઈ છે. જો રૂપિયા હાથમાં હોય અને આયોજન ના હોય તો રૂપિયો વેડફાઈ જાય. અને રૂપિયા હાથમાં ના હોય ને આયોજન ના હોય ને તો દેવામાં ડૂબી જવાય. લ્યો ને આ બે વસ્તુ એક હારે હોય તો એક બાજુ નાના મોટા ધંધામાંથી કમાણી અને આયોજન અને બીજી બાજુ ખોટા સામાજિક ખર્ચાઓ ઉપર કાપ. તો બીજું જોઈએ શું? આ હંધાય ઉપાધિમાંથી ઉગરી જાય. સાચી વાત. હાલો હાલો હવે જમવાનું આપો. પણ મારા 15,000 નક્કી હો. નક્કી બાપા નક્કી. કઈ ઠીક. હાલો જમી લો, પાછા હમણાં કાંતાબેન આવશે. હાલો. હા હાલો હાલો. આ કાંતા
કાંતાબેન હજુય ન આવ્યા હો. કાંતાબેન હા, આ ધના ભગત ને આવ્યા હતા ને એમને આ સારું લાગ્યું. ઈ છે ને આપણા બચત મંડળમાં સભ્ય થયા છે, પણ કોઈ દી મીટિંગમાં ન થાવતા. તે ઈ આવે ને એટલે આપણે એમને સમજાવશું. મીનાબેન, ઓ મીનાબેન, આવો આવો કાંતાબેન. આ તમારી જ વાઈટ જોતા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ બેહો બેહો. કેમ છો કાંતાબેન? અને તમારી નાની દીકરી કેમ છે? એ નાનકડી છે પણ બહુ હોશિયાર છે હો. હા, એ કહેતી હતી કે નિશાળમાં મોહન કાકા આવ્યા હતા, તે મને ઇનામ આપ્યું. આ કાંતાબેન આટલા હોશિયાર છે, તેમની દીકરી હોશિયાર હોય જ ને. ના રે બેન, હું કાંઈ હોશિયાર નથી, ભણી જ નથી ને. આ તો મંડળમાં જોડાયા પછી માંડ માંડ નામ લખતા શીખી, બાકી મને તો કાંઈ આવડતું નથી. પણ મારી દીકરીને ખૂબ ભણાવી છે. અરે મારી દીકરી તો એની નિશાળમાં હંધાયની વચ્ચે ઊભી થઈને બોલે છે ખરી. બોલો ને તમે મીટિંગમાં બે વાત કરતાય ગભરાવશો, એવું તે કાંઈ હાલે? પણ પડ્યું મને મુજારો બહુ થાય, કાંઈ આવડે નહીં ને એટલે. આ તો બચતના પૈસા મહિને મંડળમાં મોકલી દઈએ એટલે બસ. જો કાંતાબેન, આ બે વાત ખોટી. એક તો તમને કંઈ આવડતું નથી એ વાત એ ખોટી, અને આ બચત મંડળમાં પૈસા મોકલી દઈએ એટલે આપણું કામ પૂરું એ વાત એ ખોટી. જુઓ, તમે બચત મંડળમાં સભ્ય થાવ એટલે કેટલા બધા બહેનોને મળવાનું થાય, નવું નવું જાણવા મળે, શીખવા મળે. આ કાલે ધના ભગતને આ ન સાંભળ્યું? અરે બચત મંડળમાં ખાલી પૈસાની, ધિરાણની કે બચતની જ વાતો નથી થતી. ત્યાં તમારે બીજા બધા બહેનો સાથે વાતો થાય, ગામ આખાની વાતો થાય, બીજું બધું કેટલું જાણવાનું મળે. એમ કરતા જ આગળ અવાય. આ બધી બહેનોમાં તમારા જેવી હોશિયારી ને આવડત હોય જ છે, પણ વિશ્વાસ નથી હોતો. એટલે શું થાય કે ઘરની બહાર નીકળતા અને બે વાત કરતા ગભરાય. તમારી વાત તો સાચી છે, પણ બધી બહેનો તમારા જેવી હોશિયાર તો ના હોય ને. આજથી 5 વર્ષ પહેલા જ્યારે દુકાળ પડ્યો હતો ને, ત્યારે બાજરો વેચ્યો હતો ને, ત્યારે આ મીનાઈ એવું જ કહેતી હતી કે મને કાંઈ ન આવડે. સાચું મીનાબેન? હાવ સાચું. આ ધીમે ધીમે કામમાં જોડાતા ગયા એમ બધું આવડતું ગયું ને હવે તો કામ વગર ચેને નથી પડતું. એટલે તમને કહું છું, આ મંડળની મીટિંગોમાં આવવાનું શરૂ જ કરી દો. પછી જોજો આ તમને કેવો લાભ થાય છે ને તમારા ઘરને કેવો લાભ થાય છે. અને આખા ગામને લાભ થશે. અરે તમારે તો મંડળના બધા જ કામમાં રસ લેવો જોઈએ. મને એવી હોશ બહુ થાય કે હું મીનાબેનની જેમ બધાય કામમાં સૌથી પહેલી આવીને ઊભી રહું. બસ ત્યારે મંડળની બધી પ્રવૃત્તિમાં ભાગ લેવાનું શરૂ જ કરી દો. પ્રભાત ફેરીમાં જાવશો ને? હા, જાઉં છું ને. સારું, તારે બેહો, હું જાઉં. એ હા. એ સાંભળો, આ ગુરુવારે છે ને ગામમાં સફાઈનો કાર્યક્રમ છે, એટલે આ તમારા ફળિયાની જવાબદારી તમારે લેવાની હો. હા, પણ તમે અમારા ફળિયામાં જરૂર આવજો હો. હો હો. સારું, ત્યારે જાઉં. એ આવજો કાંતાબેન. કાંઈ ઠીક. હવે બીજી વાત, આવતા અઠવાડિયે આપણે ગામમાં છે ને એક સફાઈનો કાર્યક્રમ રાખવો છે. હંધાય તૈયાર છો ને? હા. એ રામ રામ ધના ભગત. એ રામ રામ દાદા. આવો બેહો. મોહન, મીના અને આ તો કાંતાબેન ને? હા, આ કાંતાબેન બચત મંડળમાં હમણાં નવા જ સભ્ય થયા છે. ભલે ભલે, હવને રામ રામ. હો રામ 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 રામ. કા ભગત, કાંઈ નવું કામ શરૂ કરવાના છે કે શું? કામ તો હાલે રાખે છે, અને આ તમ જેવા માણસ અમારી પડકે છે ને, તઈ તો અમને નવા કામ ઉપાડવાનું મન થાય છે. તમારી વાત હવ માને. ઈ તો ભૂલી જ જાવ ભગત. આ પેટનો જણ્યો મારી વાત માનવા તૈયાર નથી તો બીજા તો હું માનવાના હતા. કા હું થયું આમ કા બોલો છો? એ હું થાય ભગત, આ શેઠ પાસેથી વ્યાજે રૂપિયા લઈ આવ્યો ધૂળિયો. કાલે ભટભટિયું લાવશે 50,000 રૂપિયાનું. 2 વર્ષ હારા ગયા એટલે ભાઈ માંડ્યા ઉલારવા. હજુ પાક તો ત્યાં ખેતરમાં ઊભો છે. ભેંસ ભાગોળે ને ઘરમાં ધમાધમ. ઈ જ તો વાંધો છે. આ તમારા એકલાના દીકરાનો નહીં, મોટે ભાગે હંધાય આવું જ કરે છે. આ બસ થોડા રૂપિયા ભાડા નથી કે કરે કુદાકુદ. પણ ભગત, આપણા મુલકની તાસીર તો ઈ સમજે છે ને. આ માથે 2 વર્ષ કાંઠા આયા, ત્યાં શું કરશે? એક બાજુ શેઠનું કરત, બીજી બાજુ માથે કાંઠા વર હતા ન્યાના ન્યાને પાસે. આ જ મારે બધાને સમજાવવું છે. એ પણ ઈ સમજવા કોણ તૈયાર છે? સમજશે અદા,
હંધાય સમજશે. જેથી માણસ તે પૈસાની અને એ પૈસો કમાવા હાટું જે પરસેવો પડે છે એની કિંમત સમજાશે ને, તેથી આપોઆપ હંધુય સમજાઈ જશે. અને અદા, તમે તો આમે બહુ દુનિયા જોઈ છે. જૂના રસ્તા છોડવાનું અને નવે ચીલે ચાલવાનું આમે શરૂઆતમાં તો આકરું જ લાગે. ઈ તો હંધાય ફાયદા થાય ને પછી સમજે. તે ફાયદા તો થયા જ છે ને. અમને બહેનોને બહુ ફાયદા થયા છે. આ 12 મહિને એકવાર ગામની બહાર નહોતા જતા, તે હવે તો મંડળના પ્રવાસે જુદા જુદા ઠેકાણે જઈએ છીએ. હા, અને અમારા જેવી જ બીજી બહેનોને મળીએ છીએ અને કયા કયા કામો થાય છે તે જોઈએ છે ને શીખીએ છીએ. અને હવે તો ગામની નિશાળના માસ્તર હારે બેહીને મીટિંગ કરીએ છીએ અને સસ્તા અનાજની દુકાનવાળા હારે બેહીને બધા ભાવતાલ નક્કી કરીએ છીએ. આનું જ નામ સંગઠન. સંગઠનના આ જ તો ફાયદા છે. બાકી તમે એકલા કોઈને કહેવા જાઓ તો તમારી વાત કોઈ સાંભળે? અરે ફાયદા તે કેવા ફાયદા! આ અમારી જ વાત લ્યો ને. 3 વર્ષ પહેલાં અમે કરિયાણાની દુકાન શરૂ કરી અને હવે મંડપ સર્વિસે ચાલુ કરી. આ બધો પ્રતાપ તો બચત મંડળનો જ ને. માણસે સમય પ્રમાણે બદલાવવું જોઈએ, કાંઈ હંધું થાય. પહેલા કોઈનામાં બેંકના પગથિયા ચડવાની હિંમત નહોતી અને હવે બેંકો મંડળોને લોન આપવા તૈયાર છે. એ તો તમારામાં આવડત હોય ને તો હંધુય થાય. હા, એમ તો જુઓ ને, આ પેલા મંદિરવાળા ખાંચામાં લાભુબેન છે, એમને ભેંસ લાવવા હાટું મંડળે લોન આપી કે નહીં? હા લો, બોલો, બચાડી વિધવા છે, 10 વર્ષની છોકરી છે, રહેશે ને હિંમતથી છોકરીને ભણાવે છે, કોઈની હોશિયારી નથી. સારી વાત છે. હો, આ ઘરના માણા આપે ને એવો ટેકો ને મદદ આ મંડળ કરે છે. અરે હવે તો બહેનોમાં વિશ્વાસ વધ્યો છે અને સાહસ કરે છે. અને બહેનો બચત એ સરસ કરે છે. આ નિયમિત બચતની હારે મજૂરીમાં પૈસા ઝાઝા મળે કે સિઝનમાં વધારે કમાણી થાય ને ત્યારે બહેનો બચત મંડળમાં જ બચત જમા કરાવે છે. પૈસા કમાવાના સાધનો ઊભા કરવામાં મંડળો મદદ કરે છે, એની ના નહીં, પણ પરસેવો પાડીને કમાયેલા ઈ પૈસા ખોટા રસ્તે ન વપરાય ઈ વાતે લોકોને આ મંડળોએ સમજાવવી પડશે. હા, સાચી વાત છે. લગનમાં તો લોકો ગાંડાની જેમ પૈસા વાપરે છે. હા, આ પાસે પૈસા ના હોય ને તો દેવા કરીને ખર્ચા કરે છે. અરે લગનમાં શું કામ? અરે આપણા પંથકના ગામડાઓમાં તો કોઈ માણસ મરી જાય ને એની પાછળ બહુ ખર્ચા થાય છે. હું તો કહું છું, આ ઋષિ પાંચમનો રિવાજ બંધ કરી દેવા જેવો છે. હાસ તો વળી આ નવા ગામના લોકોએ કર્યું જ ને. એ લોકો ઋષિ પંચમીનું કંઈ નથી કરતા. આ શહેરમાં એવું જ કરે છે ને. એક દાડો બેસણું રાખી દે એટલે હંધા એ દી આવી જાય. પણ આ કોઈ સમજવા તૈયાર નથી. ત્યાં ને આ ઘણા તો છે ને નથી પોગાતું ને તોય આંખો મીચીને ખર્ચા કર્યા કરે છે. દેખા દેખી અદા, બીજું હું. અરે ભાઈ, હું તો કહું છું કે માણસ ખોટા સામાજિક ખર્ચા બંધ કરી દે ને તો વર્ષે 2 પૈસા બચે ખરા અને પછી જ કંઈક નવું કરવાનો વિચાર આવે. હવે આમે મોટા ભાગના તો છે ને ખોટા ખેંચાઈને ખર્ચા કર્યા કરે છે. આ સમાજની બીકે તમાચા મારી ને મોઢા લાલ રાખે છે. હા, ખરેખર તો સમાજે આ રિવાજ ને ઓલો રિવાજ આ બધી ચિંતા છોડી અને લોકોની ચિંતા કરવી જોઈએ અને લોકોનું હિત જોઈને આ બધા રિવાજોમાં ફેરફાર કરવા જોઈએ. ખરું કે નહીં? રૂપિયો જાય રગડતો જગતમાં, રૂપિયો જાય રગડતો, રૂપિયો જાય રગડતો જગતમાં, રૂપિયો જાય રગડતો, રોકી જાણે એનો ચાકર, રોકી જાણે એનો ચાકર, બાકી સૌને નચવતો જગતમાં, રૂપિયો જાય રગડતો જગતમાં, રૂપિયો જાય રગડતો.
છોટિયા એ છોટિયા સુવાને છે અટાણવા શું કામ છે? છોટિયા ઉઠ. આ બાયું પ્રભાત ફેરી કરવા માંડી ગામ આખાની ઊંઘ બગાડે છે. એ લોકો તો કહે છે કે ઊંઘ બગાડતા નથી, ગામ વાળાઓની ઊંઘ ઉડાડે છે. એટલે તો મને નથી સમજાણું. મીના ભાભી કહેતા હતા કે ગામ આખાની ઊંઘ ઉડાડવી છે, અને ગામ આખાની ઊંઘ ઉડશે ને એટલે તારા શેઠને ગામ છોડીને ભાગવું પડશે. એમ મીના એવું કહેતી હતી? મીના એટલે ઓલા મોહનની વહુ જ ને? બે માણસ નેતા થઈ ગયા છે. અને મોહને હમણાં મંડપ સર્વિસનું ચાલુ કર્યું છે ને, તપાસ તો કર કેટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી. ગામમાં આપણો કોઈ હરીફ તો ઊભો નથી થઈ ગયો ને? પણ તમને કાલે બહુ યાદ કર્યા. તમે જબરા નીકળ્યા ભાઈ. કે એવું તો મેં શું કર્યું? નહીં બોલું ખોટું, પણ કામ તમારું બહુ મોટું. પણ તમે તો છુપા રુસ્તમ નીકળ્યા. હે કેમ લ્યા એમ બોલેસ? હે એ એવું તે હું કર્યું તારા ભાઈએ? કઈ નહીં ભાભી, એ તો બધું જવા દો ને. પણ તમે ચા બહુ સરસ બનાવો છો, તો ચા મેલો કે? એમ વાત નો બદલ. હે આ હમણાં હું કહેતો તો એ જ કે ગઈકાલ કરશનના છોકરાને લગ્નમાં ગયો હતો, તો ત્યાં ખબર પડી કે માળવો તો મોહનભાઈએ બાંધ્યો છે. તે પૂછ્યું, મોહનભાઈ આ મંડપ સર્વિસ ક્યારે શરૂ કરી? આ લે તને ખબર જ નથી? આ વર્ષે જ શરૂ કર્યું. હવે થોડો માલ સામાન, ખુરશી ને પંખા ને એવું વધારવું છે. એટલે જ કહું છું બાપા, તમારું કામ જોરદાર. આ 2 વર્ષ પહેલા તમે તમારા ઘરની આગળ કરિયાણાની દુકાન શરૂ કરેલી, અને હવે આ મંડપ સર્વિસ. હે ભાઈ એ કરિયાણાની દુકાન તો મીનાની છે, મારે કંઈક તો કામ કરવું જોઈએ ને. એ કામ કરે ને હું બેહી રહું? હવે રાખો, તમે કાંઈ બેહી રહ્યો એવા છો નહીં. પણ પૂછું કે આ બધો ખર્ચો તો બહુ થયો હશે નહીં? ભાઈ ધંધો કરવો હોય તો રૂપિયા તો ખર્ચવા જ પડે ને. પણ અમારા બચત મંડળ કેવા ખરે ટાણે કામ લાગે. હા, હું અને મીના 2 બચત મંડળમાં સભ્ય છીએ. આ મંડપ સર્વિસનો ધંધો શરૂ કરવા માટે અમને બચત મંડળે ધિરાણ આપ્યું. આ નિયમિત બચત કરતા હોઈએ ને તો તારા શેઠની ડેલીએ ન આવવું પડે, સમજો? એવું કાંઈ નથી ભાભી. અરે તમારે જરૂર હોય ને તો મારા શેઠ અહીં આવીને તમને પૈસા દઈ જાય. હું છોટું ના બોલું ખોટું? ના ભાઈ ના, મેં અને મીનાએ તો નક્કી કર્યું છે કે 5 રૂપિયા હોય ને તો જ ખર્ચવાનો વિચાર કરવો, બાકી તો ખાઈ પીને હરિનું ભજન કરવાનું. પણ તારા શેઠની ડેલીએ નહીં આવવાનું. આ તારા શેઠના કુંડાળામાં એકવાર પગ પડ્યો ને એટલે પત્યું. એવું તે કયું હતું હશે ભાભી. પણ એક વાત કહું, તમે મોહનભાઈ બહુ મહેનત કરો છો. ભાઈ મહેનત તો કરવી જ પડે ને. જે મહેનત કરે એના ઉપર પ્રભુની મહેર થાય. માણસની મહેનત અને પ્રભુની મહેર 2 ભેગા થાય ત્યાં લીલા લહેર હોય. આવું ધના ભગત કહેતા હતા. આ ધના ભગતની વાતો તો બહુ વિચારવા જેવી હોય છે. આ અમને મહેનત કરતા અને બચત કરતા બેઉ શીખવાડ્યું જ ધના ભગતે. એમને તો આખા ગામનું પેટમાં દાજે છે. શેઠિયા, આ મંડળની બહેનોએ ગામ આખાની સાફ સુફી કરવા માંડી. ભલે ન કરતી, ગામ આખાનો કચરો વાળે એમાં આપણને કાંઈ વાંધો નથી. પણ આ બચત મંડળો વધતા જાય અને ઈ સભ્યોને ધિરાણ કરે તો પછી આપણી ડેલી આવશે કોણ? આવશે ને? કોણ?
ધૂળિયો એ હા છોટિયા તને ધૂળિયો મળે છે કે નહીં? અન મળે છે ને? આ મોટરસાયકલ ઉપર બમ 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 ફરતો હોય છે અને એ જ મજા કરે છે. ઈ ભલે ને મજા કરતો પણ આપણા રૂપિયા ક્યારે દેશે? પાક તો ક્યારનો વઢાઈ ગયો. હું છોટું નહીં બોલું ખોટું પણ એ હમણાં નહીં આવે. છોટિયા તું હું બોલે છે એનું તને ભાન છે કે નહીં? છે ને ધૂળિયો બાપ બનવાનો છે ને ગામમાં એની વહુનું સીમંત ધામધૂમથી કરવાનો છે. ભલે ને સીમંત કરતો પણ મારા રૂપિયા દેવા નહીં આવે. પૈસા દેવા તો નહીં આવે પણ પૈસા લેવા આવશે. એટલે એટલે એમ કે સાસરીથી 100 માણસ તેડાવશે અને ગામના 200. આખા ગામમાં કોઈને ત્યાં ના થયું હોય એવો સીમંતનો જમણવાર કરવાનો છે. આપણો પ્રોગ્રામ ફેલ ના જાય જોજો. હું વાત કરેશ છોટિયા, મારે તને ખવડાવવા પડશે ગાંઠિયા. શું પ્રોગ્રામ ફિટ કર્યો છે? પણ ધૂળો આમ ઢીલો જ નહીં પડી જાય ને? ધૂળો તો ઢીલો નહીં પડે પણ તમે પૈસા દેવામાં ઢીલા ન પડતા. હા રૂપિયા ઈ માગશે એટલા દઈશ. એની 5 વીઘા જમીન મારી તિજોરીમાં બંધ જ છે ને. ધોળા હે ધોળિયા, હું છે બાપા? સાંભળ્યું છે શ્રીમદમાં તું 200 માણસ જમાડવાનો છું? હા બાપા. હવે શ્રીમદમાં એટલું બધું ન હોય, લોકો તારું ખાશે ને તને ગાંડો કહેશે. આમ તમારે બેહીરો ને સાના માના, મારે રૂપિયા ખર્ચવા છે ને તમારી પાસે ક્યાં રૂપિયા માંગુ છું? તમે જુઓ આ ગામમાં આપણો વટ કેવો પડશે. હવે જોયો મોટો વટવાળો ભાડ્યો ના હોય તો આપણી પહોંચ હોય ને એટલું જ કરાય. એટલે સમજતો કેમ નથી? કાલ ઉઠીને બાપ થઈશ. તો એ તો મને બધી ખબર છે, તમે ચિંતા ના કરો. તમને છે ને 2 ટાઈમના રોટલા બરાબર મળશે. એટલે હું એટલે હાડું થઈને આ બધું કહું તને? અરે શું જેમ ફાવે એમ બોલ બોલ કરે છે. લગ્નમાં 200 માણસ નથી જમાડતા અને તારા સાસરાના 100 માણસ આવશે. તારો સસરોય નવરો છે. મારા બાપાને ગમે એમ ના બોલો. તમારાથી કઈ સારું જોયું જ જાતું નથી. આ જે દી ઘરમાં મોટરસાયકલ લાવ્યા તે દી ઘરમાં કકડાટ કર્યો તો, અને આજે ઘરમાં સારો પ્રસંગ છે એનો એમને આનંદ નથી. વહુ બા, આ મારું અંતર હળગે છે ને એટલે કહું છું. આ ભટભટિયાના પૈસા તો હજુ આપવાના બાકી છે અને એ જે દેવું કર્યું છે એનું વ્યાજ પણ ચડતું જાય છે અને ઉપરથી બીજા પૈસા ઉછીના લઈ આવ્યો છે. હવે આમ ઉછીના પૈસા લઈ અને વટ ન મરાય. હા, આ ધના ભગતની વાતો સાંભળીને બોલતા શીખ્યા છો ને? નહીં, ધના ભગતને ક્યાં વ્યવહાર સાચવવાના હોય છે? બસ બહુ થયું. ત્યાંનો બોલ 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 કરે છે. પેલા ઈ મને કે તું પૈસા ઉછીના લઈ આવ્યો છું કે નહીં? આ લાવ્યો છું. બોલો હું કરશો? અરે લોકો તો ખાઈને બીજે દી ભૂલી જશે, કોઈ યાદ નહીં કરે. અરે અક્કલના ઓથવી એક આવતી અમથી વાત છે, કેમ નથી સમજતો? અરે નથી સમજવું મારે બાપા, પણ તમે કેમ નથી સમજતા? આ ગામમાં મારો વટ કેવો પડશે. રેવા દ્યો ને, આપણું સારું દેખાય ઈ બાપાને ગમતું જ નથી એમ ને? અરે 2 વડ જો ખરાબ આવી ગયા ને તો શેઠિયાનું દેવું ચૂકવવામાં આખી જિંદગી ખર્ચાઈ જાય. બાપાના મોઢે કોઈ દી સારી વાત આવતી જ નથી ને. બહુમાં તમારે તો તમારા ધણીને સારી સલાહ આપવાની હોય અને ભલે તમે. હા, પણ તમારે વટ પાડવો હશે ને? હશે તારે મારે શું કરો? તમારે જે કરવું એ કરો ને પછી ભોગવજો 2 જણા. મારે હું તો હા હાલ્યો અહીંથી. આ કહું છું, આ બાપા ક્યાં હાલ્યા? જવા દે ને, જ્યાં જતા હોય ત્યાં. આ એમને નહીં સમજાય કે કરસ કરવાની હિંમત હોવી જોઈએ. પણ તું છે ને જો 2 દાડા બાકી છે, પ્રસંગની તૈયારી બરાબર થવી જોઈએ. હો, આ મંડપ વાળાને કહેતો આવું છું અને કરિયાણા વાળાને કહી દઉં છું. બરાબર? આપણે એવો પ્રસંગ કરવો છે, એવો પ્રસંગ કરવો છે કે આ કોઈ ગામ મોઢા માંગડા નાખી જાય.
આહા, બાકી ગામમાં ઊભી બજારે એક જ વાત હાલે છો કે ધૂળાએ જે સીમંતનો પ્રસંગ કર્યો છે ઈ સોમાં આદા કરતા કેવું પડે હો ભાઈ. હું છોટું નહીં બોલું ખોટું, પણ કામ થઈ ગયું બહુ મોટું. આહા ધુળાભાઈ, તમે તો ગામ આખામાં વટ પાડી દીધો હો. આ તો મારા બાપા નહોતા માનતા, બાકી શેઠ આ ઘર પ્રમાણે પ્રસંગ તો કરવો જ પડે ને. આજ તો પ્રસંગ તો કરવો જ પડે જ તો. એમણે એમની રીતે પ્રસંગ કર્યા, હવે હું મારી રીતે કરું, અને મારો તો આ પહેલો પ્રસંગ. હે અરે પણ પહેલા જ પ્રસંગમાં તમે ગામ આખાને ઢીલું કરી નાખ્યું. કાશેઠ સાચી વાત છે હો. આહા, કેવી સરસ રસોઈ બનાવી હતી અને કેટલું માણા જમવા આવ્યું હે. અરે આ ધુળાભાઈના સસરાની તો આંખો ચાર થઈ ગઈ હતી. આમ જમાઈનો આવો પાવર તો પહેલી વાર જોયો હોય ને. અને ભીખી ભાભીએ જે સાડી પહેરી હતી ને, એ સાડીની ચર્ચા ને વાત્યું તો હજી લગન બૈયું કરે છે. અલ્યા સોટિયા, એ સાડીને દાગીના શેક રાજકોટ થી લાવ્યો તો. હા, મેં છોટું કીધું કે આપણે ધુળાભાઈને મળતા આવીએ, હરખ કરતા આવીએ અને ભીખી વહુની તબિયતના સમાચારે પૂછી લઈએ. બરાબર? અરે ભીખીની તો રાજકોટના ડાક્ટરની દવા હાલે છે, અને એ ડાક્ટરે આવતા મહિનાની 21મી તારીખ આપી છે. હવે આપણે તો છે ને તારીખના 2 દિવસ અગાઉ દવાખાનામાં પહોંચી જવાનું. હે આ છેલ્લી ઘડીએ દોડા દોડ કોણ કરે? હા, એ વાત સાચી. હા, એ વાત સાચી, પણ હવે આમ ધીમે ધીમે રૂપિયા જમા કરાવો તો સારું. નાના છે, આ તો માવઠું થયું અને કપાનો પાક ચારાની થઈ ગયો એટલે. ના, એટલે આમ તો તમારા રૂપિયા ક્યાં જવાના છે, અને જમીન તો છે જ. હવે આમાં શું છે કે એક તો આપણે આ મોટરસાઇકલનું ખાતું હતું, પછી આ બીજું સીમંતનું આવ્યું, એટલે કેવું પડે ને. ધુળાભાઈ, હું તમને સમજાવું. આમાં એવું છે ને કે એકના આવે તો બીજાને દેવાય ને. અને તમે તો જાણો છો અમારા શેઠને ગામ આખાની સેવા કરવાની હોય ને. ખોટું, હા ખોટું. ધુળાભાઈ, લે હાલો, રામ રામ. ધોળાભાઈએ સીમંતમાં બહુ પૈસા ખર્ચી નાખ્યા ને. આ સોમાદાએ તો કેટલોય કકડાટ કર્યો બિચારાએ, પણ ધૂળાને તો છે ને ગામમાં વટ પાડી દેવો તો. કરજ કરીને તો કઈ આવા ખર્ચા થતા હશે. એમ કરજ કરીને? હા તો વળી આ શેઠ પાસેથી કરજ લીધું હતું મોટરસાયકલ લેવા માટે, અને સિમંતના ખર્ચા ના તે શેઠ પાસેથી કરજ લીધા હતા. અરે ભાઈને તો એમ હતું કે ખેતરમાં પાક ઊભો છે ને, વટાશે એટલે દઈ દેશું. પણ માવઠું થયું એમાં બધો કપાસ ઠેકાણે થઈ ગયો. બિચારા સોમાદા બહુ જીવ બાળતા હતા. હો, આ દેખાદેખી અને ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ. અને હું તો કહું, આની શરૂઆત આપણે બહેનોએ જ કરવી પડશે. ખોટું એટલે વળી ખોટું. અરે પણ એ તો બધું જે સમજે એના હાટું. આ તમે જુઓ ને, 5 વર્ષથી સોમા આદા નિયમિત બચત કરે છે, પણ એમનો છોકરો ને વહુ
મંડળમાં જોડાતાય નથી. સોમા આદાની વાત આખા ગામના બધાય સમજે અને એમનો પણનો દીકરો જ ન સમજે એ તો કેવું ખરા છે ધોળાભાઈ. ધુડાભાઈ ઘેર ભાભી તમને બોલાવે છે. ભીખી ભીખી હું થયું છે તને? મને બહુ દુખે છે, દવાખાને જવું પડશે. બાપા ક્યાં ગયા છે? મને નથી ખબર. ચિંતા ના કર, આપણે ઝટ દવાખાને જાવ. હું સકડો બોલાવી લાવું. ચિંતા ના કર ભીખી, તું ચિંતા ના કરતી, હું આવું છું. બાપા તમને ક્યાં ક્યાં ગોત્યા? આ ભીખીની તબિયત સારી નથી. હું એને રાજકોટ દવાખાને લઈ જાઉં છું. પછી ત્યાં પહોંચ્યા પછી તમને ફોન કરે. હે ભગવાન, ભગવાન અમારી ભીખી મોરી રક્ષા કરશે બાપા, રક્ષા કરશે એની. એ રામ રામ સોમાદા. રામ રામ ભાઈ. આ બેઠા બેઠા શું વિચારો છો? કાંઈ નહીં ભાઈ, આ ધોળિયાની બહુને રાજકોટ દવાખાનામાં દાખલ કરી છે. હવે ડાક્ટર સાહેબ તપાસ કરીને કહેવાના હતા, પણ હવે હજુ સુધી કાંઈ સમાચાર નથી આવ્યા. હવે ન્યા શું હોય એ આપણને અહીં બેઠા બેઠા કઈ રીતે ખબર પડે? એટલે મૂંઝવણ થાય છે મનમાં, ચિંતા થાય છે નહીં. જુઓ ધોળાભાઈ, મુશ્કેલી તો છે અને મોડામાં મોડું કાલ બપોર સુધી ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી છે. ઓપરેશન? હા, ઓપરેશન. જો ઓપરેશન નહીં કરાવો તમે તો તમારા બાળક અને તમારી પત્ની બંનેની જિંદગી જોખમમાં છે. હા, ઓપરેશન અહીંયા જ થશે, પણ એ માટે મારે ડૉક્ટર પારેખ સાથે વાત કરવી પડશે. તમે કાલ સવારે 25,000 રૂપિયા જમા કરાવી દો તો હું ડૉક્ટર પારેખ સાથે વાત કરી લઉં. ઓકે? 25,000 રૂપિયા? બાપા આમ આવો ને. ભીખીનું ઓપરેશન કરવું પડશે. પૈસાની સગવડ કરવાની છે ને તો હું ઘેરે જઈને પાછો આવું છું. તમે ભીખી પાસે રહેજો. અને હા, એને કહેતા નહીં કે ઓપરેશન કરવાનું છે. હું પૈસાની સગવડ કરીને પાછો આવું છું. હા? મહેનત કરીને પામે રૂપિયો પણ કિંમત નો જાણે હો, પણ કિંમત નો જાણે. વગર વિચારે ખર્ચે ને વગર વિચારે ખર્ચે
કામન આવે ટાણે હો કામન આવે ટાણે રૂપિયો સૌને કહેતો જગતમાં રૂપિયો જાય રગડતો જગતમાં રૂપિયો જાય રગડતો રૂપિયો જાય રગડતો જગતમાં રૂપિયો જાય રગડતો प्याला है भरपूर पियो रे भाई ओय घटा 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 ओ છોટું કાલે સવારે બર્થડે ને ત્યાં જઈને ઉઘરાણી કરી આવજે. हो શેઠ આ ઘરમાં છો કે અટાણે કોણ છે? અવાજ તો ધુળિયાનો હોય એવું લાગે છે. પણ અટાણે હા, તે પૈસા દેવા આવ્યો છે. આવો ધુળાભાઈ આવો આવો. છોટું ધુળાભાઈ માટે સરસ મજાની ચા બનાવીને લઈ આવો. હા હા કેમ નહીં. ના ના શેઠ રહેવા દો. મારે તમારું જરૂરી કામ છે એટલે આવ્યો છું. કામ? મારું? શું કામ છે? શેઠ મારી વહુને ફુવાવડ માટે રાજકોટ એક દવાખાનામાં દાખલ કરી છે. ઓહો આ તો બહુ સરસ સમાચાર છે. ધુળિયાભાઈ તમે તો બાપ બનવાના. આખા ગામમાં પેડા વેચવા પડશે. હા હા આ છોટું તું થોડી વાર જાતો. હા ભીખી વહુની તબિયત કેમ છે? આ ડૉક્ટર સાહેબ કહે છે કે ઓપરેશન કરવું પડશે. એમાં ચિંતા શું કરવાની? દવાખાનામાં છો પછી ચિંતા કરવાની ક્યાં જરૂરત છે? હે ડોક્ટર હંધુય હારું કરી દેશે. ચિંતા તો થાય ને. આ ઓપરેશન કરવાનું છે એટલે રાજકોટમાં એક થી ચડિયાતા ડોક્ટર છે. તું ચિંતા કરમાં. શેઠ પાછું ઓપરેશન કરવાના 25,000 રૂપિયા માંગ્યા છે. ઈ તો 25,000 દેવા જ પડે. વાં કાંઈ ઉધારી નો હાલે હો ભાઈ. પણ શેઠ પાછું એમ કીધું છે કે કાલે સવારે હોસ્પિટલમાં 25,000 રૂપિયા જમા કરાવશો ને બસ તમારા બૈરીનું ઓપરેશન કરશું. તો દઈ દેવાના 25,000 રૂપિયા. પણ શેઠ 25,000 રૂપિયા વધારે છે? તારી વહુ અને આવનાર બાળક કરતા વધારે છે? આપી દેવાના. એમાં વિચાર ન કરાય. હવે શેઠ તમારાથી હું છુપાવવાનું. મારી પાસે ફૂટી કોડી નથી. જેટલા રૂપિયા હતા એટલા સિમંતમાં ખર્ચી નાખ્યા ને 50,000 રૂપિયાની મોટરસાયકલ લીધી. શેઠ આ વખતે તમે 25,000 રૂપિયાની મદદ કરી આલો તો ભગવાન તમારું ભલું કરશે. તારી હંધીએ વાત સાચી, પણ હમણાં મારે જરાક તકલીફ છે. શેઠ તમે નાનો પાડશો. આ તમારા રૂપિયા હું દૂધે ધોઈને પાછા આપી દે. એ તો તું મોટરસાયકલ વખતે કહેતો તો રૂપિયા દીધા ના. સીમંત વખતે કહેતો તો રૂપિયા દીધા ના. આજ સુધી એકે રૂપિયો જમા કરાવ્યો ના. હવે મારા જ ન બને. એમ ના કયો શેઠ, એમ ના કયો. આ તમે ના પાડશો તો હું ક્યાં જવાનું? મારી પાસે બીજો કોઈ રસ્તો નથી શેઠ. હું રૂપિયા ક્યાંથી લાવીશ શેઠ? મારી
ભીખીનું શું થશે? મારા આવનાર બાળકનું શું થશે? શેઠ દયા કરો, આવું ના કરો. આમ બધાને હું રૂપિયા વેચતો ફરું તો મારું શું થાય? મેં તો કઈ ધર્માદો ખોઈલો જ. જો તુડાભાઈ, તમારી જમીન સામે જેટલા રૂપિયા દેવાના થતા હતા એટલા મેં તમને દીધા. હવે વધારે ન દેવાય, વ્યાજે ચડતું જાય ને ભાઈ. એમ ન કહો શેઠ, મારી પાસે હવે બીજું કાંઈ નથી. એવું હોય તો મારું મોટરસાયકલ તમે રાખી લ્યો બસ. એ ભાઈ, આ મોટરસાયકલને હું બટકા ભરું, અને આ મોટરસાયકલ તો તે મારી પાસેથી કરજ લઈને લીધું છે. એના ઉપર ફરીથી બીજી વાર હું તને કરજ દઉં એમ? મારો હિસાબ બહુ પાકો છે ધુડાભાઈ. આ શેઠને તમે ગણિત ભણાવવા માંડ્યા એમ? એક વાત સમજી લ્યો, તમને રૂપિયા ન દેવાય એટલે ન દેવાય. શેઠ, એમ ના બોલો શેઠ. કાલે સવારે હોસ્પિટલમાં 25,000 રૂપિયા નહીં મોકલાવું તો મારી ભીખી અને આવનાર બાળકનું શું થશે શેઠ? શેઠ દયા કરો શેઠ. ઈ તારે જોવાનું. તારી વહુની સુવાવડ કરવા માટે મારે રૂપિયા દેવા એવું ક્યાંય લખી દીધું છે? સમજતો જ નથી. ક્યારનો સમજાવું છું તો ના પાડીને એકવાર. અને હા, એક વાત સાંભળી લે કે જો 6 મહિનાની અંદર આ બધા રૂપિયા વ્યાજ સાથે મને ન મળ્યા ને તો આ તારી જમીન છે ને ઈ તારી નહીં રે, સમજી ગયો? જો ઓપરેશન નહીં કરાવો તમે તો તમારા બાળક અને તમારી પત્ની બંનેની જિંદગી જોખમમાં છે. તમને રૂપિયા ન દેવાય એટલે ન દેવાય. તમે કાલ સવારે 25,000 રૂપિયા જમા કરાવી દો તો હું ડૉક્ટર પારેખ સાથે વાત કરી લઉં. ઈ તારે જોવાનું. તારી વહુની સુવાવડ કરવા માટે મારે રૂપિયા દેવા એવું ક્યાંય લખી દીધું છે? ના પાડીને એકવાર. ₹25,000? શું કરો છો? મને પેલા બળદેવે કીધું કે આપણો ધૂળો ગામમાં આવ્યો છે. એ રોતો તો. હું વાત કરો છો? હા અદા, મને તો કઈક અમંગળના એધાન લાગે છે. હાલો જટ, હાલો કશું, હાલો હાલો બાપા, હાલો. હે ભગવાન, હું કરું કઈ સમજાતું જ નથી. મારી ભીખીનો જીવ બચાવવા માટે મારી પાસે 25,000 રૂપિયા નથી. 3 મહિના પહેલા તો પૈસા પાણીની જેમ વાપરી નાખશે. આ શ્રીમંતભાઈ રૂપિયા ખર્ચ્યા ને 50,000 રૂપિયાનું ભટભટિયું લીધું છે. પણ આજ મારી ભીખીનો જીવ બચાવવા માટે મારી પાસે 25,000 રૂપિયા નથી. ભગવાન, હું કરું કઈ સમજાતું નથી. મને નથી સમજાતું. મને શેઠની ડેલી ખખડાવવાની ટેવ પડી ગઈ ને તો બેટા યાદ રાખજે, તારી હંધીએ મહેનત અને તારી કમાણી એ શેઠની તિજોરીમાં બંધ થઈ જાય. જો તુડાભાઈ,
તમારી જમીન સામે જેટલા રૂપિયા દેવાના થતા હતા એટલા મેં તમને દીધા. હવે વધારે ન દેવાય, વ્યાજે ચડતું જાય ને ભાઈ. પીકી, હું તને મોહ નહીં બતાડી શકું. મને માફ કરજે પીકી. બાપા, બાપા મને માફ કરજો, માફ કરજો બાપા. હું કરસ તો ધૂળા, ધૂળા, હું કરસ આય તું? કાંઈ નહીં ભગત બાપા, કાંઈ નહીં. પણ તારી આંખો તો જો, આ રોઈ રોઈને હુજી ગઈ છે. હું થયું તને? કાંઈ નથી થયું. હવે ખોટું બોલમાં, અમને હાંધીએ ખબર છે. બાપા, બાપા મને બચાવી લ્યો બાપા, મને બચાવી લ્યો. પીકીને આવનાર બાળકને બચાવી લ્યો બાપા, બચાવી લ્યો. રાજકોટ દવાખાને લઈને ગયો તો તમે મને બહુ સમજાયો તો બાપા, ખોટા ખર્ચા કરમાં, પણ તમારું માને કોણ? આ મન ફાવે એમ વર્તમાન. આ સિમંતમાં રૂપિયા ખર્ચ્યા, આ 50,000 રૂપિયાનું ભટપટિયું લીધું છે. પણ બાપા, આજે મને સાચી વાત સમજાઈ ગઈ હો. હવે તાય હું કાલે સવારે રાજકોટ 25,000 રૂપિયા નહીં મોકલાવ ને બાપા, મારી પીકીને આવનારું બાળક નહીં બચે બાપા. ધોળા, તું ચિંતા કરમાં. આ તારા બાપાએ મોહન અને મીનાને રૂપિયા 25,000 દીધા છે અને રાજકોટે રવાના કર્યા છે. પણ બાપા, તમે આટલા બધા રૂપિયા? ધૂળા, તને જે હું કહેતો હતો ને એ હું કરતો હતો. બચત. આ ધના ભગત ભેળો હું છેલ્લા 5-6 વર્ષથી નિયમિત રીતે બચત મંડળમાં બચત કરતો હતો ને એ બચતમાંથી બચત મંડળે રૂપિયા 25,000 મને ધિરાણ પેટે આપ્યા છે. આજે એ જ પૈસા તારી હોની હોવાડમાં કામે લાગ્યા. દીકરા, નથી મેં કોઈની પાસે હાથ લાંબો કર્યો કે નથી મેં કોઈ મારી મિલકત વેચી. તમે ને ધના ભગત તો મારા માટે ભગવાન છે. એવા એવા વિચાર આવતા હતા કે હા, તારા સસરાનો રાજકોટથી ટેલિફોન આવ્યો હતો કે જમાઈ રાજને પૈસાની વ્યવસ્થા કરવા માટે મોકલ્યા છે. તો બેટા, હું તો જાણતો હતો કે આટલા બધા રૂપિયા તું. હા બાપા, પણ તમારી વાત 100% સાચી. આ કરજ કરે ને એ તો મરે, બચત કરે ને એ જ તરે. રૂપિયો તારે રૂપિયો મારે, રૂપિયો સઘળું કરે હો, રૂપિયો સઘળું કરે. કર્જ કરે તે ડૂબે ને ગુણીજન, કર્જ કરે તે ડૂબે ને ગુણીજન, બચત કરે તે તરે, બચત કરે તે તરે. રૂપિયો સદારે મલક તો જગતમાં, રૂપિયો જાય રગડતો જગતમાં, રૂપિયો જાય